વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રનું પેપર સોલ્યુશન ઝડપથી તમારી માટે લઈને આવી રહ્યો છું। આ વિડીયો તમારા માટે ખાસ અને ખાસ બની રહેવાનો છે। ટોપ મોસ્ટ આઈએમપી વિડીયો છે। 2025-26નું સંપૂર્ણ પેપર સોલ્યુશન ધોરણ 6 સંસ્કૃત વિષયનું કરવાના છીએ। તો તમે જોશો બહુ અફલાતૂન આપણે પેપર બનાવ્યું છે મિત્રો। જોરદાર, તમને જોવાની મજા આવશે અને ભણવાની મજા આવશે અને સમજવામાં પણ તમને બહુ સરળ રહેવાનું છે। તો આ વિડીયો તમે અંત સુધી જોશો ને તો તમને મજા પડી જવાની છે। પહેલો પ્રશ્ન છે જે અ છે એમાં 10 ગુણ છે। તમારું ભાષાંતર પૂછવાનું છે। નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે। જેમ કે અહીંયા લખેલું છે કે રાજીવ કહે છે પશ્ય અનિલ એસ મમ વિદ્યાલય સુંદર મસ્તી। તો એનું ગુજરાતી તમારે કરવાનું છે કે રાજીવ જો અનિલ આ મારી શાળા છે, મારી શાળા સુંદર છે। બીજું કહે છે અનિલ કહે છે સત્યમ વિદ્યાલય સુંદરમ અપી અસ્તિ। અનિલ કહે છે સાચું છે, વિશાળ છે પણ છે। રાજીવ કહે છે અહમ પ્રતિદિન વિદ્યાલયમાં આગચ્છામી। તો કે રાજીવ કહે છે કે હું દરરોજ નિશાળે આવું છું। આવી રીતના ભાષાંતર કરવાનું છે। ભાષાંતર ચાલુ જ છે મિત્રો। કે અનિલ કહે છે વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ। તો અનિલ જવાબ આપે છે કે અનિલ નિશાળની શરૂઆત ક્યારે થાય છે। તો આવી રીતના ભાષાંતર થયું। રાજીવ કહે છે મમ વિદ્યાલય આરંભ 11 વાદને ભવતિ। રાજીવ કહે છે મારી નિશાળની શરૂઆત 11 વાગ્યે થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના સરસ મજાના કલરની અંદર તમારું પેપર સોલ્યુશન જોતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને મળી રહેશે અને આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલમાં સાથે જોડાઈ જાઓ ઝડપથી। હું તમારા માટે જુદી જુદી પીડીએફનો પ્રોગ્રામ લઈને આવી રહ્યો છું। પ્રશ્ન નંબર 1 છે નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે। જેમ કે ધારા કહે છે વીણા ભગીની કુત્ર અસ્તિ સૃજલા કાર્યાલય અસ્તિ। તારા કહે છે વીણાબેન ક્યાં છે, સૃજલા કહે છે તે કાર્યાલયમાં છે। તો મિત્રો આ ભાષાંતર જે છે એ બીજું છે। તારા વીણા સમીપે ગચ્છતિ સા વદતિ મહોદય કૃપા પ્રાર્થના સભાયામ આગચ્છતુ। વીણા વદતિ આમ અહમ આગચ્છામી। તારા વીણાની પાસે જાય છે ને તે કહે છે બહેનજી કૃપા કરીને પ્રાર્થના સભામાં આવો। વીણા કહે છે હા હું આવું છું। ત્યારબાદ નેક્સ્ટ છે કે ધારાયા સખી મમતા આમ્રપાલી વૃક્ષ પર્ણાની આનિયતિ સા તોરણમ ગ્રંથતિ વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતિ। તારા સરસ્વતી માતુ ચિત્ર સમીપ ગચ્છતિ અધઃ ધારા એકાદશ દસમે વર્ષે પ્રવેશતી। તો આનું આપણે ભાષાંતર આ રીતના કરી શકીએ ધારાની બહેન પાણી મમતા આસોપાલવના વૃક્ષના પાંદડા લાવે છે, તે તોરણ ગૂંથે છે અને વૈશાલી પ્રાર્થના ખંડમાં સુશોભન કરે છે। ધારા સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે। આજે ધારા 11મા વર્ષમાં પ્રવેશી રહી છે। નેક્સ્ટ જોઈએ કે વામમ પાદમ પુરુષ કુરુ વામમ પાદમ પુષ્ટમ કુરુ મંદમ મંદમ ભ્રામ્યમ ગોલાકારમ સ્વયં પ્રભઃ। બરાબર, આ બનો શ્લોક છે। તમે ડાબા પગ આગળ કરો અને ડાબો પગ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો। જો એમાં તમારે અહીંયા ભક્તિ સાધકમ મુક્તિ ભક્તિ સાધકમ ભવતું ભારતમ ભારતમ ભાવતમ ભવતું ભારત, આ તો તમે શ્લોક ભણ્યા જઈશો। બરાબર, તો ભારત દેશ પરમાત્માની ભક્તિ સિદ્ધિ કરનારો અને મુક્તિને સાધનારો બને। આમ ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાવો, ભારત દેશ થાવો। બરાબર, નેક્સ્ટ છે કે પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા મિત્રો પૂરવાની છે। તો તમે જોઈ શકો છો અહીંયા ખાલી જગ્યા આપેલી છે કે સર્વ મિલિત્વા ખેલામ ગાયામ અને ખાદામ। તો આવી રીતના 3 શબ્દ આવશે। બરાબર, ગમે તે 8 ખાલી જગ્યા પૂરવાની છે। તો આમ દક્ષિણ પાદમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ। તો આમાં 2 ખાલી જગ્યા છે, ગોલાકારમ અને સ્વયં બ્રહ્મ। તો બ્રહ્મ શબ્દ અને ગોલાકાર આ બંને ખાલી જગ્યા છે। આગળ જોઈએ 7મી વિરામ સમયે અહમ ક્રીડા ગણે ખેલામી અને 8મું છે ચિત્તે વાણિયા ક્રિયા ચ સાધુ એક રૂપ સાધુ નામ। બરાબર, તો મિત્રો બાકીના જે પ્રશ્નો છે એ તમને પછીથી તમને વિડીયોની કમેન્ટમાં મળી જવાના છે। બરાબર, એ તમારા માટે મેં બાકી રાખેલા છે। ચાલો એના પછી બીજો પ્રશ્ન છે કે ચિત્રો જોઈ સાચો વિકલ્પ શોધી તેના અક્ષરને સામે ચોરસ લખવાના છે। 8 ગુણ છે, સરસ મજાનું તમે અહીં જોઈ શકો છો ચિત્ર આપવામાં આવેલું છે। કहीं મસ્તકમાં શું દર્શાવે છે? તો તમારો જવાબ અહીંયા ઓપ્શન આપેલું નાસિકા નેત્ર મુખમ લલાટમ। તો લલાટમ જવાબ આવશે કારણ કે તીર અહીંયા છે, તો ઓપ્શન નંબર ડી આવશે જવાબ સાચો। અહીં મસ્તકમાં ચિત્રમાં શું દર્શાવ્યું છે? તો અહીંયા તમને જો તીર ક્યાં છે? ગરદન ઉપર, તો ગ્રીવા આવશે, એમાં પણ ડી આવશે। નેક્સ્ટ જોઈએ ચિત્ર જોઈ સાચો વિકલ્પ શોધી ગુણ બરાબર 8। એટલે આની અંદર જે પહેલો અને બીજો આપણે જોયો, હવે ત્રીજો છે વિકલ્પ કે અહીં ધડના ચિત્રો શું દર્શાવે છે? તો અહીંયા તમે જોઈ શકો આ શું ભાગ છે? છાતીનો ભાગ છે। છાતીને શું કહેવાય? વક્ષ કહેવાય। તો ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેવાનો છે। નેક્સ્ટ જોઈએ ચોથું અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે? તો તમે જોઈ શકો છો બરાબર, શેના ઉપર છે? હોઠ ઉપર છે। હોઠને શું કહેવાય? નાસિકા ઓષ્ટમ કર્ણમ નેત્રમ, તો ઓષ્ટમ કહેવાય। તો ઓપ્શન જે ઓષ્ટ છે એ આપણો જવાબ રહેવાનો છે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ શું છે? જીભ। તો અહીં 2 હોઠ વચ્ચે શું દર્શાવ્યું છે? બરાબર, તો જીભ આવશે, તો જીભ આવશે। નેક્સ્ટ આગળ જોઈએ છઠ્ઠું બરાબર કે અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે? તો અહીંયા તમે જોઈ શકો અહીંયા કાન તરફ તીર દોરેલું છે। બરાબર, તો કર્ણ આવશે, ઓષ્ટમ નાસિકા નેત્રમ, તો કર્ણ એટલે કાન થાય। તો આપણો જવાબ સાચો જવાબ છે ઓપ્શન એ કાન।
સાતમામાં અહીં બે હોઠ વચ્ચે શું દર્શાવ્યું છે? તો તમે જોઈ શકો છો આ બે હોઠ વચ્ચે તો એ દાંત દેખાડવામાં આવ્યા છે. તો આપણો ઓપ્શન સી જવાબ આવશે સાચો, દંતા. બરાબર. નેક્સ્ટ જોઈએ, અહીં પગના ચિત્રમાં શું દર્શાવ્યું છે? તો અહીંયા તમે જોઈ શકો. બરાબર. પાદ, ચરણ, જંઘા કે કર, તો એમાં પાદ શબ્દ આવશે. નેક્સ્ટ જોઈએ એના પછી તો કે અહીંયા પણ સરસ અક્ષરે તમને અહીંયા વિકલ્પો આપેલા છે. તો આ વિકલ્પો તમારે પૂરા કરવાના છે. બરાબર. જેમ કે પ્રવીણ જલાશયે, તો ઓપ્શન તરતી, તરસી, તરતી, તરંતી, તો ઓપ્શન સી જવાબ તરંતી, તરતી આવશે. જવાબ શું આવશે? ઓપ્શન સી. બરાબર. અહીંયા બાજુમાં પણ આપણે જવાબ આપેલો છે, આપ જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, ભારત દેશ સેના પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને તેવી કામના કરવામાં આવી છે. ધનને, કર્મ અને ધર્મને, ધાન્યને કે ધન ધાન્ય, તો કર્મ અને ધર્મને જવાબ આપશે ઓપ્શન સી. બરાબર. એના પછી ત્રીજું છે કે શંકરસ્ય કતિ નેત્રાણી સંતિ, શંકર ભગવાનને કેટલા નેત્રો છે? 2, 4, 5, 3, તો 3 આવશે. બરાબર. આગળ ચોથો જોઈએ એ જ પ્રશ્નમાં કે પૂજા ખાલી જગ્યા ગચ્છતી, નૃત્યશાલામ, ક્રીડાગણમ, જલાશયમ કે ચિત્રશાલામ, તો ઓપ્શન ડી જવાબ આવશે ચિત્રશાલામ. બરાબર. પાંચમું છે વર્ષાકાલે અહમ નૃત્યામી, અહમ કહ, તો કે મોર, તો ઓપ્શન જવાબ મોર આવશે. એના પછી છઠ્ઠો છે વૃક્ષ ખાલી જગ્યા ઇવ, તો કૃષ્ણા, સત્પુરુષા, પીકહ, બકહ, તો આપણો જવાબ બી રહેવાનો છે સત્પુરુષા. નેક્સ્ટ સાતમો છે કે ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે? 2, માત્ર 1, 3 અને 5, તો 3 આવશે સાચો જવાબ. બરાબર. તો 7. ત્યારબાદ આઠમો છે કન્ટિન્યુ છે. બરાબર. આઠમામાં વામમ શબ્દનો શું અર્થ થાય છે? તો ઓપ્શન સી ડાબો. પછી નવમો છે કાગડા અને કોયલનો ભેદ ક્યારે સમજાય છે? તો ઓપ્શન બી જવાબ આવશે વસંત ઋતુમાં. અહમ ક્રીડા ગણે, તો જવાબ આવશે ઓપ્શન એ ક્રીડામી. તો મિત્રો આ 10 પ્રશ્નોથી આ વિકલ્પવાળા એ 10 વિકલ્પના 10 ગુણ હતા. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ખરા અને ખોટા છે, એના 6 ગુણ છે, એટલે 6 તમારા ખરા ખોટા પૂછાવાના છે. જેમ કે પહેલું છે કે લલાટમ પગનું એક અંગ છે. તો બરાબર, લલાટ એ પગનું અંગ છે. લલાટમ એટલે તો માથું થાય, એ પગનું ક્યાંથી આવે? એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. બીજું છે નાસિકા ધડનું એક અંગ છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે નાક છે એ પણ એ ધડનું અંગ ન કહેવાય. પછી ત્રીજું ઉદ્યમ અથવા મહેનતથી સૌથી મોટો શત્રુ છે, તો ઉદ્યમ મહેનતથી શત્રુ નથી, મિત્ર છે. બરાબર. એટલે આ પણ વિધાન ખોટું છે. ત્યારબાદ જોઈએ કે ધનવાન જ શીલવાન હોય છે, તો આ વિધાન કેવું છે? ખોટું. બરાબર. પછી સત્પુરુષો વૃક્ષો માટે પણ પક્ષપાત હોય છે, તો આ સત્પુરુષને વૃક્ષો માટે પણ પક્ષપાત હોય આ બધા ખોટું છે. તો આ બધા 1 થી 5 નંબરના બધા ખોટા છે. છઠ્ઠું જોઈએ વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે. હા, વૃક્ષો મુસાફરો જે હોય વટે માર્ગું, બરાબર, તો એમને છાંયડો આપે, તો આ ખરા ખોટા 6 ગુણના હતા, તો 6 આપણે સોલ્યુશન કરીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રશ્નના ઉત્તર લખો ગમે તે 4. બરાબર. એટલે તમને 8 ગુણ મળવાના છે, 1ના 2 ગુણ મળવાના થશે. બરાબર. તો અહીંયા આપ જોઈ શકો છો પ્રશ્ન નંબર 4 ની અંદર કે પહેલો છે કે હું ગણવેશ પહેરું છું, હું પુસ્તકો લઈને જાઉં છું, હું નિશાળે જાઉં છું, હું કોણ? તો એમાં વિદ્યાર્થી જવાબ આવશે. બીજું છે દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને શું શું કરવાનું કહ્યું છે? તો દક્ષિણ પાદમ ગીતમાં જમણા પગ અને હાથ બંને ગોળ ગોળ ફેરવવાનું કહ્યું છે. ત્રીજું છે કે અંતે અનિલ રાજીવની શાળા વિશે શું કહે છે? તો ત્રીજા પ્રશ્નનો જવાબ લખીશું કે અંતે અનિલ રાજીવની શાળાને સુંદર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ જવાબ કેવા લાગ્યા છે? અને આવી રીતના તમને ભણવામાં ખૂબ મજા આવશે અને સમજવામાં પણ મજા આવશે. પ્રાર્થના ખંડે કિમ ભવતી? તો પ્રાર્થના ખંડે પ્રાર્થના ભવતી. તો ભારત દેશ કેન સમૃદ્ધમ ભવતી? તો ભારત શક્તિ સમૃદ્ધમ ભવતી. નેક્સ્ટ જોઈએ વ્યાકરણ આધારિત પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 5. બરાબર. તો તેના અંદર વાત કરીએ તો પ્રશ્ન 5 છે કે સંસ્કૃત શબ્દના સાચા સમાનાર્થી શબ્દો લખવાના છે. મિત્રો બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે આગામી પરીક્ષામાં તમારે પૂછાઈ શકે છે. તો ખાસ કરીને આ બધા વિડીયો આખો 2 વાર 3 વાર જોઈ લેવો અને પાકા કરી નાખવાના. પહેલું છે કે હસ્તમ એટલે કર અથવા કરી, તો કે કર થશે. બીજું છે પુષ્ટમ એટલે પશ્ચાત કે અગ્ર, તો કે પશ્ચાત થશે. ત્રીજું છે માતા, તો જનની કે જાનવી, તો જનની આવશે. પછી સ્ત્રોત્રમ તો શ્વાન કે કર્ણ, તો કર્ણ આવશે. સંસ્કૃત શબ્દોના સાચા અર્થ 4 ગુણ છે અહીંયા. માતુલ ગૃહ તો મામાનું ઘર. પછી મમ એટલે મારું થશે. માતુલ એટલે મામા થશે. ઉદ્યમ એટલે મહેનત થશે. બરાબર. અને છેલ્લો આપણે ક છે કે શ્લોક પૂર્ણ કરવાનો છે. તો આ શ્લોક 2 તમને આપવામાં આવ્યા છે, આપણે બંને અહીંયા પૂરા કરેલા છે. જેમ જોઈ શકો છો કે સર્વ તીર્થમય, તો આ ખાલી જગ્યા હતી, જે લીલા અક્ષરે લખેલા છે બધી ખાલી જગ્યા એ આપણે લખવાનું છે. એટલે પૂજ્ય તે શબ્દ આપેલો છે. તો માતા સર્વદેવમય પિતા માતરમ પિતરમ તસ્મા યત્નેન પૂજ્યંતે. પછી કાક, તો કે કાક કૃષ્ણ પીક કૃષ્ણ કો ભેદ પીક કાકયો
તો અહીંયા તમારે અંડરલાઇન જે છે એ તમારે આખો શ્લોક છે, બરાબર, કે વસંત સમયે પ્રાપ્તે કાક કાક અને પીક પીક. તો કાક કૃષ્ણ ઈ અને પીક શબ્દ જ આપેલા હોય છે અને આખો શ્લોક તમારે લખવાનો છે. તો આ 2 શ્લોક છે મિત્રો, તો એના 8 ગુણ હતા, 4 ગુણનો એક શ્લોક હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન તમને ખૂબ 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 હેલ્પ થયું હશે. આશા રાખું છું તો તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો હજી સુધી તમે અમારી IMP એજ્યુકેશન ચેનલ સાથે જોડાઈ ન શક્યા હોય તો જોડાઈ જજો ફટોફટ, જેથી કરીને તમને મોસ્ટ IMP બધા વિડીયો મળતા